શું હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ સેમ કન્ડિશન છે? ના, દે આર ડિફરન્ટ. હાર્ટ એટેકમાં હૃદયની કોરોનરી આર્ટરીઝમાં બ્લડ ક્લોટના કારણે બ્લડ ફ્લો અટકી જાય છે. સામાન્ય રીતે હાર્ટ એટેકમાં હૃદયના સ્નાયુને નુકસાન થાય છે અને હૃદય નબળું પડે છે. હાર્ટ એટેકના દર્દીઓમાં હૃદય ધબકતું રહે છે. હાર્ટ એટેકના દર્દીઓની મુખ્ય સારવાર છે મેડિકલ હેલ્પ અને આઈસીસીયુ હોસ્પિટલાઇઝેશન. હાર્ટ એટેકના દર્દીઓને ક્યારેક કાર્ડિયાક એરેસ્ટ થઈ શકે છે. કાર્ડિયાક એરેસ્ટમાં હૃદય અચાનક બંધ થઈ જાય છે. કાર્ડિયાક એરેસ્ટ એક ઇલેક્ટ્રિકલ સમસ્યા છે. વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશનના કારણે કાર્ડિયાક એરેસ્ટ થાય છે. કાર્ડિયાક એરેસ્ટમાં હૃદયનું પંપિંગ અચાનક બંધ થઈ જવાના કારણે શરીરનું લોહીનું સર્ક્યુલેશન બંધ થઈ જાય છે. આ એક લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે. કાર્ડિયાક એરેસ્ટમાં મુખ્ય સારવાર સીપીઆર અને ડિફિબ્રિલેશન છે. સીપીઆર આપો, જીવન બચાવો.